રમેશભાઈ મેઘજીભાઈ કાછડિયા, ગામ વડાલ, તાલુકો જિલ્લો જુનાગઢ. આજ મારા ગામે મેં મારા ખેતરમાં ડુંગળીની ચોમાસું સિઝનની વાવણી કરેલ હતી. એ પાક સદંતર નિષ્ફળ ગયો છે. તેના કારણે મને 25 થી 30 હજાર રૂપિયાની નુકસાની ગઈ છે. અને મારો જે નફો હતો એ પણ 25 થી 30 હજાર રૂપિયા હતો, તે પણ નુકસાની ગઈ છે. અમારી આજુબાજુના જે પાક ડુંગળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, તુવેર હોય, એમાં બધાય આ કમોસમી વરસાદને કારણે ખેડૂતને લગભગ 80 થી 90% નુકસાની ગઈ છે. એટલે અમારી સરકારશ્રી પાસે એટલી માગણી છે કે અમારના વર્ષો વર્ષ આવા કમોસમી વરસાદની હિસાબે ખેડૂત દેવાના ડુંગરમાં ફસાઈ ગયો છે. તો આ વર્ષે અમારી સરકારશ્રી પાસે એટલી માગણી છે કે સરકાર તમામ ખેડૂતના દેવા માફ કરે અને સહાય જે મંજૂર કરી છે એ સહાયમાં વધારો કરે. આપણે 100% નુકસાનીને ખેતરમાં રોલર ફેરવવા માંગીએ છીએ, શું કહેશો? મારે આ જે ડુંગળી ઊભી છે એમાં કમોસમી વરસાદને કારણે સંપૂર્ણ નાશ પામેલ છે. એને હિસાબે મારે ફરજિયાત રોટાવેટર મારવું છે, કારણ કે હું આમાં જો આને લઈને માર્કેટમાં લઈને જાઉં તો આના મને પૈસા પણ ઉપજે ને, કારણ કે 700-800 રૂપિયા તો અટાણે દાળિયાની મજૂરી છે. એને હિસાબે મારે આ ઉપાડવી પોસાય એમ જ નથી. એટલે મારે ફરજિયાત જ આ ઊભા પાકમાં રોટાવેટર મારવું પડે એમ છે. બીજી સરકારશ્રીને વિનંતી એ છે તો તમે જો ખેતી ઉપર ધ્યાન નહીં આપો તો ખેત મજૂરો, ખેડૂત તો મરશે જ, પછી આ ખેત મજૂરોને ખેતી ઉપર જે નભે છે એને રોજીરોટીનો પ્રશ્ન ઊભો થશે. જો સરકાર ખેતી ઉપર ધ્યાન નહીં આપે તો આ જે ખેત મજૂર છે ખેત મજૂરનું શું થશે? એટલે સરકારશ્રીને મારી એટલી વિનંતી છે, તમે ખેતી ઉપર ધ્યાન આપો, નકર આમને આમ જો પરિસ્થિતિ થાય તો અમે તો પાયમાલ થાશું, પણ આપણો ભારત દેશ પાયમાલ થઈ જશે. મારું નામ છે કાછડિયા હર્ષુભાઈ બાવનજીભાઈ, વડાલનો વતની, જિલ્લો જુનાગઢ, તાલુકો જુનાગઢ. અત્યારે અમારે અડખે પડખેના 20 ગામડાની આજુબાજુમાં ડુંગળીનું વાવેતર મોટે પાયે થાય છે, પણ એક છોડવો એમાં લેવા પણ છે નહીં. ડુંગળી તો છે પણ માંડવી, સોયાબીન, એ કોઈ કપાસ કાંઈ લેવા પણ અંદર છે નહીં. 3 થી 4 મણ કપાસ ઉતરે તો એમાં કાંઈ અમારું વળે એમ નથી. ડુંગળીમાં તો હાવ નિષ્ફળ જ છે. અત્યારે એમાં એક પણ પૈસો ને આવે એમ નથી. 25-30 હજારનો ખર્ચો તો ચડાવ્યો પણ નફો અમારો વિજય એમ છે. રોટા ફેરવવાની વાતો છે અત્યારે ચાલુ જ છે. અડખે પડખે ગામડામાં બધે ચાલુ જ છે ડુંગળીમાં. અત્યારે હાલમાં આમાં ચાલુ જ રહેવાનું આગળ થાય છે. સરકાર પાસે અમારી એક જ ધારણા છે કે અમારું જે નિરાણ છે એ માફ કરી દે તો જ અમારું ભેગું થાય એમ છે, નકર ભેગું થાય એમ નથી.